નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા વિદ્યાલય વતી હું વિભા ઉપાધ્યાય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6માં ચેપ્ટર છે 2 અનૂઠે ઇન્સાન, પ્રસંગ વર્ણન છે, એનો અભ્યાસ કરવાનું છે. इस इकाई में दो प्रसंग है. प्रथम प्रसंग फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है, जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है. जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है. આ જે ઇકાઈ છે, આ જે પાઠ છે, એમાં બે પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલું વર્ણન કયું છે તો ફ્રાન્સના જે મહાન શાસક હતા નેપોલિયન બોનાપાર્ટ, એમના બાળપણ પર આધારિત છે અને જે આપણને સત્યના રસ્તા ઉપર ચાલવાનું પ્રેરણા આપે છે. અને બીજો જે પ્રસંગ છે એ કેરળની દેશભક્ત જે છોકરી છે કૌમુદી, એનું જે સાચું દાન છે એનું સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. વિગતે આપણે જોઈશું. એસા થા નેપોલિયન એટલે એવો હતો નેપોલિયન. એસા થા નેપોલિયન. नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था. नेपोलियन जब छोटा लड़का था એટલે કે નેપોલિયન જ્યારે નાનો હતો ત્યારથી જ સત્યવાદી હતો. સત્યવાદી એટલે સત્યવાદી था. एक दिन वह अपनी बहन इलाइजा के साथ आँख मिचोली खेल रहा था. आँख मिचोली यानी लुका छुपी એટલે સંતા કુકડી રમી રહ્યો હતો. इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. इलाइजा જે છે જ્યારે છુપાઈ ગઈ હતી અને નેપોલિયન તેને શોધવા માટે ઇધર ઉધર એટલે આમ તેમ દોડી રહ્યો હતો. अचानक वह लड़की से जा टकराया. એટલામાં એક છોકરી સાથે તે અથડાયો. लड़की अमरूद बेचने के लिए जा रही थी. એ જે છોકરી છે એ જામફળ વેચવા માટે જતી હતી. नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी. નેપોલિયનના ધક્કાથી એની જે ટોપલી હતી એ શું થયું, નીચે પડી ગઈ. कीचड़ होने के कारण उसके सारे अमरूद खराब हो गए. કાદવ હોવાને કારણે, કીચડ હોવાથી એના જે બધા જામફળ હતા કેવા થઈ ગયા, એકદમ ખરાબ થઈ ગયા. वह रोती हुई कहने लगी अब माँ को मैं क्या जवाब दूंगी. હવે શું કહે છે, તે રડતા રડતા કહે છે. વહ રોતી એટલે રડતી કહેવા લાગી, હવે હું મારી માને હું શું જવાબ આપીશ, એવું કહે છે. એટલામાં इलाइजा कहने लगी चलो भैया हम यहाँ से भाग चले. એટલામાં શું કીધું, ઇલાઇઝાએ કહેવા લાગી ચાલ ભાઈ આપણે અહીંથી શું કરીએ, ભાગી જઈએ, એવું કહે છે. હવે नेपोलियन શું કહે છે, નહીં બહન हमारे कारण ही तो उसकी हानि हुई है. શું કહે છે, ના બહેન આપના કારણે જ એને શું થયું છે, તેને હાનિ એટલે કે નુકસાન, આપણા કારણે જ એને નુકસાન થયું છે. यह कहकर नेपोलियन ने जेब में से रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा बहन मेरे पास ये 3 ही सिक्के है. હવે શું કહે છે, નેપોલિયન શું કહે છે, આમ કહીને નેપોલિયન જે છે એ શું કરે છે, ખિસ્સામાંથી 3 એની પાસે જે નાના સિક્કા છે બરાબર, એને 3 નાના સિક્કા કાઢીને તે છોકરીને આપતા કહે છે, બહેન મારી પાસે આ 3 જ સિક્કા છે, तुम इन्हें ले लो.
તું આ લઈ લે એવું કહે છે. કોણ કહે છે? નેપોલિયન. કોને કહે છે? પેલી છોકરીને. બરાબર. હવે આગળ, ઇન 3 સિક્કો સે ક્યા હોગા? હવે છોકરી શું કહે છે? આ 3 સિક્કાથી શું થશે એવું કહે છે. મેરી માં મુझे बहुत मारेगी. મારી માં મને બહુ મારશે. લડકીને કહા. આવું કોણ કહે છે? પેલી છોકરીએ કહ્યું. અચ્છા, સારું, તો તુમ હમારે સાથ ઘર ચલો. તો શું કહે છે? સારું, તો તું અમારી સાથે અમારા ઘરે ચાલ. હમ તુમ્हें अपनी माँ से और पैसे दिलवा देंगे. હવે શું કહે છે? અમે તને, તું અમારી સાથે અમારે ઘરે ચાલ, અમે તને મારી મા પાસેથી બીજા પૈસા શું કરશું? અપાવી દઈશું એવું કહે છે. હવે આગળ જોઈએ. इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी. હવે શું કહે છે? આને આપણા ઘરે લઈ જઈશું તો મમ્મી શું થશે? નારાજ થશે. નારાજ એટલે કે અપ્રસન્ન, નાખુશ થશે. આ સાંભળીને ઇલાઇજા શું કહે છે નેપોલિયનને? ભાઈ આને ઘરે લઈ જઈશું તો માં નારાજ થશે એવું કહે છે. नेपोलियन नहीं माना. नेपोलियन ने मान्યું नहीं. वह इस लड़की को अपने साथ घर ले गया. શું કરે છે? પેલી છોકરીને પોતાની સાથે ઘરે લઈ ગયો. माँ को घटना की जानकारी देकर वह बोला. શું કહે છે? માને હકીકત જણાવીને તે બોલ્યો. माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए. શું કહે છે? માં, તમે મને જે ખિસ્સા ખર્ચીના પૈસા આપો છો તેમાંથી શું કરો? આ છોકરીને પૈસા આપી દો એવું કહે છે. હવે એની મમ્મી શું કહે છે? ઠીક હે, મેં તુમ્હારી સચ્ચાઈ સે ખુશ હું. એની મમ્મી કહે છે ઠીક છે, હું તારી સચ્ચાઈ, તારું જે સાચું બોલે છે એનાથી હું બહુ જ ખુશ છું એવું એની મમ્મી નેપોલિયનને કહે છે. પરંતુ मगर याद रखना, अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा. હવે શું કહે છે? પરંતુ યાદ રખ. મગર એટલે કે પરંતુ. યાદ રખના એટલે યાદ રાખજે. હવે તને 1 મહિના સુધી ખિસ્સા ખર્ચી માટે કંઈ પણ નહીં મળે એવું કહે છે. કોણ કહે છે? એની માતા એને નેપોલિયનને કહે છે. ઠીક હે માં, નેપોલિયને હસતે હુએ કહા. શું કહે છે? ઠીક છે માં એવું નેપોલિયને હસતા હસતા એની મમ્મીને કહ્યું. माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए. એની મમ્મી જે છે એ માએ શું કર્યું? એ છોકરીને 2 મોટા સિક્કા આપ્યા. वह खुशी खुशी घर लौट गई. खुशखुशाल थती घरे चाली गई. नेपोलियन को धक्का देने की सजा तो मिली. હવે નેપોલિયનને પેલી છોકરીને જે છે ધક્કો માર્યો તો એની સજા તો એને શું થયું? મળી ગઈ. परंतु सत्य के पथ पर चलने के कारण उसे वह सजा भुगतने में अद्भुत आनंद आया. परंतु શું હતું? સત્યના માર્ગ પર ચાલવાને લીધે તેને આ સજા ભોગતને એટલે કે ભોગવવામાં અદ્ભુત એટલે કે અનેરો આનંદ આવ્યો. वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था. વાસ્તવમાં એટલે કે હકીકતમાં નેપોલિયન જે છે એ શાના માર્ગ પર? સચ્ચાઈના માર્ગ પર ચાલનારો મનુષ્ય હતો. बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था. એટલે કે બાળપણથી જ તેને પોતાના ઉપર, બચપન સે એટલે બાળપણથી જ તેને પોતાના પર દૃઢ વિશ્વાસ, બાળપણથી જ દૃઢ એટલે કે મજબૂત વિશ્વાસ, નાનપણથી જ એને દૃઢ એટલે કે મજબૂત વિશ્વાસ હતો. और दृढ़ इच्छा शक्ति भी, અને दृढ़ इच्छा शक्ति यानी कि मन चाहिए वस्तु प्राप्त करने की शक्ति. इच्छा शक्ति એટલે કે મન
मनचाही वस्तुओं प्राप्त करने की शक्ति। એટલે હકીકતમાં નેપોલિયન સચ્ચાઈના માર્ગ પર ચાલનારો મનુષ્ય હતો। બાળપણથી તેને પોતાના પર દ્રઢ વિશ્વાસ હતો, તેમાં દ્રઢ ઈચ્છાશક્તિ પણ હતી। અહીંયા આપણે જે પહેલી સ્ટોરી જે છે બરાબર નેપોલિયનની એ પૂર્ણ થાય છે। હવે બીજી જે સ્ટોરી છે સાચું દાન સચ્ચા દાન એ આપણે નેક્સ્ટ પિરિયડમાં જોઈશું। અહીંયા આપણો પિરિયડ પૂર્ણ થાય છે। થેન્ક યુ।